નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે. આજે અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ એન્ટરપ્રાઇઝ નામના કોન્ટ્રાક્ટરના નીચે જે કામદારો કામ કરી રહ્યા છે તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે, વિભત્સ ભાષામાં તેમની સાથે વાત કરવામાં આવે છે, તેમજ કર્મચારીઓ પાસે જે કામ કરવામાં આવે છે તેની સામે તેટલું વળતર પણ આપવામાં આવતું નથી. તેને લઈને જ આજે આમ આદમી પાર્ટીના વિનોદ પરમાર અહીં આવ્યા છે અને તેઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તો આપણે તેમની સાથે સીધી વાત કરીશું કે શું છે આ સમગ્ર મુદ્દો. તો વિનોદભાઈ, શું છે આ સમગ્ર મુદ્દો? આ મુદ્દામાં બેન એવું છે કે અહીંયા જે મેનેજર તરીકે વિશ્વ એન્ટરપ્રાઇઝના મૂકેલા છે રાજકુમાર પરિહાર, એવું જ સમજે છે કે પોતે કંપનીના સર્વે સર્વા છે, સિવિલ હોસ્પિટલના સર્વે સર્વા છે, દરેક વ્યક્તિને હળદૂત કરે છે, કોઈને રિસ્પેક્ટ આપતા નથી, દરેક વાતે પોતાનો ઈગો વચ્ચે લાવે છે. અને ઈગો શેનો લાવે છે એ મને ખબર નથી. અહીંયા જે ઉપરથી માંડીને નીચે સુધીના જે માણસો જે છે એ બધાને ખબર છે કે ભાઈ વિશ્વમાં શું ચાલી રહ્યું છે. વિશ્વ એજન્સી વારે ઘડી, હું નામ એટલા માટે લઉં છું કે આ એજન્સીને વારે ઘડી રિપીટ કરવામાં આવે છે. મને ખબર નથી પડતી કેમ. આ જ એજન્સી આપણે વીએસ હોસ્પિટલ જે ખરી પાછળ ત્યાં બી છે એસવીપીમાં, આજને રિપીટ કરવામાં આવે છે. રિપીટ કરવાનું કારણ એક જ છે કે ટોટલ બિલમાંથી અમુક પર્સન્ટેજ આ લોકોને જતા હોય છે. વિશ્વની દરેક એજન્સીઓની વાત છે. હું આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ એટલા માટે ખતમ કરવા માંગુ છું. ગરીબ વર્ગ છે, જે માણસ છે, જે કામ કરીને થાકી જાય છે, પણ એને ખાલી ને ખાલી 495 રૂપિયા ડેલી વેજીસ મળતો હોય છે. એમાં કોઈનું ઘર ચાલે નહીં, કોઈ એફોર્ડ કરી શકે નહીં. અને આ માણસો આપણે એવું પણ કામ કરતા હોય કે ઘરની કોઈ વ્યક્તિ મેલું ના ઉપાડે, મેલું સંડાસ બાથરૂમ કરેલું ના ઉપાડે, એવા આ લોકો કરતા હોય છે. છતાં બી એ લોકોને ગાળ ખાઈને જીવન કાઢવું પડે છે. બોનસ માટે બી અવાજ ના, બોનસ પણ નથી મળતું. લાસ્ટ ટાઈમ એમને બોનસ નથી મળ્યું. આ લોકો એવું કહે છે કે અમે પગારની અંદર એડ કરીને, મને પગારમાં ક્યાંય જોવા મળ્યું નથી. બરાબર, બોનસ પણ મળતું નથી, રજા પગાર પણ એટલો બધો મળતો નથી. અને કમ્પ્લીટ આ લોકોને 495 497 રૂપિયામાં દિવસનું કામ પૂરું થાય છે. અને એમાં ઘર પણ નથી ચાલતું હતું. કોન્ટ્રાક્ટ સિસ્ટમ ખતમ થવી જ જોઈએ. જો અહીંયાથી આ મુદ્દો મેં લીધો છે અત્યારે હાલમાં કે રાજકુમાર પરિહાર સાહેબને મેં 7 દિવસની મુદત આપી છે, જોશી સાહેબને. 7 દિવસની અંદર રાજકુમાર પરિહારને છૂટો નહીં કરવામાં આવે અહીંયાથી, બરાબર છે, તો પછી હું આગળ ગાંધીનગર ખાતે પણ જવાનો છું. ત્યાં જઈને આરોગ્ય મંત્રીને અને આરોગ્ય અગ્ર સચિવશ્રીને રજૂઆત કરવાનો છું. પછી એક અલગ મુદ્દો ચાલુ થશે અમારો કે ભાઈ કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોવી જ ના જોઈએ, બરાબર છે. તો આ એકના કારણે બધાએ ભોગવવું પડશે. કારણ કે આ દિલ્હી જંતર મંતરનું તો જોયું જ છે. કોઈ એવું તો કહી જ ના શકે કે ભાઈ અમે ફલાણી પાર્ટીમાં છીએ તો અમે ડરીશું નહીં. ના, ડરાવવાળા છીએ જ. અને હું કોન્ટ્રાક્ટ સિસ્ટમ ખતમ કરવાનો છું એટલે કરવાનો જ છું. આ એક શરૂઆત સમજો, અહીંથી શરૂઆત હું કરી દઈશ. જો અહીંયાથી પરિણામ ના મળ્યું ને અત્યારે સમય પૂરતું, તો પછી એનું પરિણામ ખોટું ભોગવવું પડશે. કેટલા સમયથી કર્મચારીઓ સાથે આ વર્તન થઈ રહ્યું છે અને અત્યાર સુધી તેઓ બોલતા કેમ નતા? બેન જો આમાં શું છે, વર્તન તો આ જ્યારથી એજન્સી ને જ્યારથી રાજકુમાર પરિહાર મેનેજર તરીકે બેઠા છે ને ત્યારથી આ વર્તન થાય જ છે. કોઈને પ્રેમથી કોઈ દિવસ વાત કરી જ નથી. દરેક જોડે જો વાત કરવા જાય તો એને બદલી કરીને બીજી જગ્યાએ મૂકી દે, કાં તો શિફ્ટમાં જેને ફાવતું હોય એ શિફ્ટ બદલીને બીજી શિફ્ટમાં મૂકી દે. ટૂંકમાં ગુલામ બનાવીને રાખે છે. નહીં બોલવાનું કારણ એક જ છે કે ભાઈ કોઈ બોલે ને તો એને તરત કે ભાઈ કાલથી નોકરી આવતા નહીં. કારણ કે આ લોકો કોન્ટ્રાક્ટમાં છે, ગવર્મેન્ટમાં તો છે નહીં. ગવર્મેન્ટમાં હોય તો બિચારા સાહેબના ઉપર રજૂઆત કરે, આ છે તે છે. કોન્ટ્રાક્ટમાં તો આ દાદાગીરી જ ચાલતી હોય. ચાલ કાલથી નહીં બોલાવવું, કાલથી નહીં આવવાનું. એટલે બિચારો મજબૂરીનો માર્યો, જે બી બેન છે કે ભાઈ છે, મજબૂરીનો માર્યો એ પડી રહેતો હોય છે. તમે હમણાં જેમ આવેદન પત્ર આપવા ગયા ત્યારે તમે એક વસ્તુ કહી કે અહીંયા એક જે આંખની હોસ્પિટલમાં જે કર્મચારી તેને આત્મહત્યા કરી લીધી હતી, તો એને કયા કારણથી આત્મહત્યા કરી હતી? આત્મહત્યા એને જ્યારે કરી ત્યારે કારણ એક જ આવ્યું હતું કે ભાઈ ત્યાં એને ટોકવામાં આવેલો, બોલવામાં આવ્યો હતો. કોઈક એને રજા જોઈતી હતી, રજા એને આપવામાં નથી આવી અને એને ટોકવામાં આવ્યો હતો અને ચાલુ નોકરીથી એને ઘરે કાઢી મૂક્યો હતો કે તું જતો રહે. એટલે પેલાને લાગ્યું કે ભાઈ મારું અપમાન થયું છે. અને અપમાન સિવાય એના ઘરમાં કમાનાર વ્યક્તિ એક જ હતો અને એને ઘરે કાઢી મૂકી એને ઘણું લાગી આવ્યું. એટલે ઘરે જઈને ગળે ફાંસો ખાધો હતો. અહીંયા એ જ સમયે મેં રાજકુમાર પરિહારને ફોન કર્યો હતો. એમને મેં કહ્યું હતું ભાઈ કે આની મેં કીધું જે બી ટોટલ એમાઉન્ટ થતું વિશ્વમાં મેં ફોન કર્યો હતો. એમણે મને ત્યાંથી એવું કે રાજકુમાર બધું બનાવીને મોકલશે. રાજકુમારે બનાવીને મોકલ્યું કે નહીં મને કંઈ ખબર નથી, કારણ કે 2 વખત મેં ફોન કર્યો છે પણ મારો ફોન માણસ રિસીવ કરતો નથી. અત્યારે પણ હમણાં એક કર્મચારીને એણે એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ મૂક્યા, જે એને કમ્ફર્ટ નહોતું. તેણે કહ્યું કે હું રેગ્યુલર નોકરી કરું છું સાહેબ અને મને અહીંથી ઉઠાવીને, તો મેં એ માટે મેં ફોન કર્યા 2 થી 3 વખત, ભાઈ ફોન ઉપાડ્યો નથી. એ એટીટ્યુડમાં જ રહે છે. તો મેં એસઆઈ છે
એમને મેં ફોન કર્યો, તેમણે કહ્યું કે સારું સાહેબ એમને કહેજો કે હું કરાવી દઈશ. મેં ત્યાં એના સુપરવાઇઝરને ફોન કર્યો કે ભાઈ મારે અલ્તાફભાઈ એસઆઈ છે, એમની સાથે વાત થઈ છે. તો એ એમ કહે છે કોણ વિનોદભાઈ, કઈ હોસ્પિટલ કેર કમિટી, બરાબર. એટલે ટૂંકમાં એ છે ને એના ઈગોમાં ને એમાં જીવે છે. અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જો અમારું આવેદન લેતા હોય અને સમજતા હોય કે હોસ્પિટલ કમિટી કોણ છે, શું છે, તો એ ભાઈને ઈગો કાઢી નાખવો જોઈએ, બરાબર. પણ કઈ હવે કોઈ વાંધો નથી, કારણ કે સાહેબને મેં કહ્યું કે 7 દિવસની અંદર તમે આને છૂટો કરો, નહીં તો આનો પડઘા બહુ ભયંકર પડશે. જે મૃત છે કર્મચારીઓ, એમને હોસ્પિટલ તરફથી કોઈ વળતર મળેલું છે? ના, હોસ્પિટલ તરફથી મળતું જ નથી. એ જ તો પ્રોબ્લેમ છે. આ યુએન હા, કોન્ટ્રાક્ટ જ નથી મળતું. હું એ જ કહું છું. યુએન મહેતા હોસ્પિટલમાં હમણાં જ બનાવ બન્યો, બરાબર. ગટરમાં માણસ મરી ગયા, તો એમાં હોસ્પિટલે જવાબદારી છેવટે લેવી પડી. એમાં હું જ હતો, બરાબર. એ લોકોને પૈસા અપાવડાયા, પછી લાઈફ ટાઈમ પેન્શન. હવે લાઈફ ટાઈમ પેન્શનનો પ્રશ્ન આવે ને તો કોન્ટ્રાક્ટ વાળા શું કહે કે ભાઈ અમારામાં નથી બન્યું, તો નેક્સ્ટ કોન્ટ્રાક્ટ વાળો આવે તો એ ના આપે. એટલે ડાયરેક્ટ હોસ્પિટલ જ જવાબદારી લેવડાવી નહીં. તો હું એમ કહેવા માંગુ કે કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો એન્ડ ઓફ ધ ડે હોસ્પિટલ વચ્ચે આવતી હોય, હોસ્પિટલ જ બધું કરવું હોય તો કોન્ટ્રાક્ટ શું કરવા આપો છો? મલાઈ, તમારી મલાઈ ખાવા, આ ભાજપ વાળા એમની મલાઈ ખાવા જ આપે છે. 2% આ લોકોને ટોટલ બિલમાંથી 2% એ લોકોને પહોંચતા હોય છે, અને એ એમની મલાઈ ખાવા માટે જ આ લોકો બધું કરતા હોય છે. બીજું કંઈ છે જ નહીં આમાં. આપે જે રીતે જોયું, જે વિશ્વ એન્ટરપ્રાઇઝ છે તેઓ કર્મચારીઓ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી રહ્યા છે અને એક ભ્રષ્ટાચાર જ કહેવાય છે. બીજેપીની સરકારમાં જોવા મળતું હોય છે. આની પહેલા પણ ઘટના બનેલી છે. આ પહેલી વખતની ઘટના નથી અને હજી સુધી કોઈ પણ કર્મચારીઓને ન્યાય મળ્યો નથી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ આવેદનપત્ર આપ્યા બાદ તેઓને ન્યાય મળે છે કે નહીં. ત્યાં સુધી તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.